નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન ચેપ્ટર 20 ના સ્વાધ્યાયના સોલ્યુશનની સંપૂર્ણ ચર્ચા કરીશું। તો જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો જેથી તમામ વિષયની માહિતી તમને મળતી રહે। તો ચાલો શરૂ કરીએ ચેપ્ટર 20 ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો। પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તાર લખો। જેમાંનો પ્રશ્ન 1 છે, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના કલ્યાણ અને વિકાસ માટે બંધારણીય જોગવાઈઓનો પરિચય આપો। જે જોગવાઈઓ નીચે પ્રમાણે છે। પહેલું, બંધારણના આર્ટિકલ 15 પ્રમાણે ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, જન્મસ્થાન, ભાષા અથવા તેમના કોઈના આધારે, જેમાં પહેલું છે, રાજ્ય કોઈ પણ નાગરિક પ્રત્યે ભેદભાવ રાખી શકશે નહીં। બીજું, દુકાનો, જાહેર રેસ્ટોરન્ટ, હોટલો અને જાહેર મનોરંજનના સ્થળોમાં પ્રવેશ મેળવવા અંગે અથવા ત્રીજું, કૂવા, તળાવ, નહાવા માટેના ઘાટો, રસ્તાઓ સંપૂર્ણ તથા અંશતઃ રાજ્ય તરફથી નિભાવાતા સ્થળોના અથવા જાહેર જનતાના ઉપયોગ માટે અપર્ણ કરાયેલા સ્થળોના ઉપયોગ અંગે કોઈ પણ નાગરિક પર કોઈ પણ પ્રકારની ગેરલાયકાત, જવાબદારી, નિયંત્રણ કે શરતો લાદી શકાશે નહીં તેમજ ભેદભાવ દાખવી શકાશે નહીં। બંધારણના આર્ટિકલ 29 પ્રમાણે ભારતના પ્રદેશમાં અથવા તેના કોઈ પણ ભાગમાં રહેતા નાગરિકો જો કોઈ વિશિષ્ટ ભાષા, લિપિ કે પોતાની કહી શકાય તેવી સંસ્કૃતિ ધરાવતા હશે તો તેને સાચવવાનો એમને અધિકાર રહેશે। કેવળ ધર્મ, જ્ઞાતિ, ભાષા કે તેમાંના કોઈ પણ પ્રકારના આધારે રાજ્ય તરફથી નભતી અથવા નાણાકીય મદદથી ચાલતી કોઈ પણ શિક્ષણ સંસ્થામાં કોઈ પણ નાગરિકને પ્રવેશ મેળવતો અટકાવી શકાશે નહીં। આગળ વધતા પહેલા અમારી એપ્લિકેશન છે વેદ ડિજિટલ એજ્યુકેશન, જેને ગૂગલ પ્લે સ્ટોર પરથી ઇન્સ્ટોલ કરો। ઇન્સ્ટોલ કર્યા બાદ ઓપન બટન પર ક્લિક કરો। ત્યારબાદ અહીં તમારો મોબાઈલ નંબર એન્ટર કરો। ત્યારબાદ સેન્ડ ઓટીપી પર ક્લિક કરવાથી 4 અંકનો ઓટીપી આવશે, જેને એન્ટર કરો એટલે લોગિન થઈ જશો। ત્યારબાદ આ પ્રકારનું પેજ ઓપન થશે, જેમાં એકમ કસોટી દ્વારા પ્રકાશિત બધા જ એક્ઝામ પેપર્સ અહીંથી મળી રહેશે। એ ઉપરાંત બોર્ડ દ્વારા પ્રકાશિત તમામ ઇમ્પોર્ટન્ટ માહિતી અને પેપરના સોલ્યુશનની સમજૂતી અહીંથી મળી રહેશે। આ ઉપરાંત યુટ્યુબ વિડીયોઝ, જેમાં જે તે ધોરણના પ્રકરણ વાઇઝ સોલ્યુશન, જેમાં પાઠની સમજૂતી, સ્વાધ્યાય સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશનના તમામ વિડીયો અહીંથી મળી રહેશે। તો આ પ્રકારની તમામ માહિતીને તમારા મિત્રો અને સગા સંબંધીઓને શેર કરો। તો ચાલો આગળ વધીએ। પ્રશ્ન 2, આતંકવાદની સામાજિક અસરો જણાવો। જે જવાબ આ પ્રમાણે છે। તો વિડીયોને પોઝ કરીને તમે વાંચી શકો છો। તમામ માહિતી વિડીયોને પોઝ કરીને તમે વાંચી શકો છો। પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો। જેમાંનો પહેલો પ્રશ્ન છે, સાંપ્રદાયિકતા દૂર કરવા માટેના ઉપાયો જણાવો। જેનો જવાબ આ પ્રમાણે છે। તો વિડીયોને પોઝ કરીને તમે વાંચી શકો છો। વિડીયોને પોઝ કરતા જાઓ અને વાંચતા જાઓ। પ્રશ્ન 2, લઘુમતીઓના કલ્યાણ અને વિકાસ માટેની બંધારણીય જોગવાઈઓનો પરિચય આપો। જેનો ઉત્તર આ પ્રમાણે છે। વિડીયોને પોઝ કરીને તમે વાંચી શકો છો। વિદ્યાર્થી મિત્રો, વિડીયોને પોઝ કરીને તમે વાંચી શકો છો।
પ્રશ્ન 3, આતંકવાદની આર્થિક અસરો જણાવો. જેનો ઉત્તર આ પ્રમાણે છે. વિદ્યાર્થી મિત્રો, વિડીયોને પોઝ કરીને તમે વાંચી શકો છો. વિડીયોને પોઝ કરતા જાઓ અને વાંચતા જાઓ. પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો. જેમાંનો પહેલો પ્રશ્ન છે આતંકવાદ અને બળવાખોરી વચ્ચેનો તફાવત સમજાવો. તો તફાવત આ પ્રમાણે છે. આતંકવાદ પહેલો મુદ્દો, તે એક વૈશ્વિક સમસ્યા છે. બળવાખોરી તે જે તે રાષ્ટ્રની સમસ્યા છે. આતંકવાદ તે આંતરરાષ્ટ્રીય વિસ્તાર ધરાવે છે. તે પોતાના અથવા અન્ય દેશની વિરુદ્ધ હોય છે. જ્યારે બળવાખોરી તે પોતાની સરકાર વિરુદ્ધ એક પ્રાદેશિક સ્તરે વિકસેલી હોય છે. ત્રીજું, આતંકવાદને સ્થાનિક પ્રજાનો સહકાર મળે કે ન મળે, બળવાખોરી સ્થાનિક પ્રજાના સહકારથી જ ચાલે છે. ચોથું, આતંકવાદથી પ્રભાવિત રાષ્ટ્રોનો વિકાસ અટકી જાય છે, જ્યારે બળવાખોરીથી પ્રભાવિત રાજ્યો કે પ્રદેશોનો વિકાસ અટકી જાય છે. આતંકવાદ સાંપ્રદાયિક હિંસા કે ઘૃણા ફેલાવીને સમાજ વિભાજિત કરે છે, જ્યારે બળવાખોર સંગઠનો લોકોને ડરાવી, ધમકાવી અને હત્યાનો આશરો લઈ ભયનું વાતાવરણ ઊભું કરે છે. પ્રશ્ન 2, નક્સલવાદી આંદોલન વિશે નોંધ લખો. જેનો જવાબ આ પ્રમાણે છે. વિદ્યાર્થી મિત્રો, વિડીયોને પોઝ કરીને તમે વાંચી શકો છો. પ્રશ્ન 4, નીચેના દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર આપો. જેમાંનો પહેલો પ્રશ્ન છે ભારતની સામાજિક સંરચના કઈ બાબત પર આધારિત છે. જેનો જવાબ આવશે બી, જ્ઞાતિવાદ. પ્રશ્ન 2, અનુસૂચિત જાતિ નક્કી કરવા માટે કઈ બાબતને આધાર ગણવામાં આવે છે. જેનો જવાબ આવશે એ, અસ્પૃશ્યતાને. પ્રશ્ન 3, બંધારણના કયા આર્ટિકલ પ્રમાણે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે. જવાબ આવશે બી, આર્ટિકલ 17. પ્રશ્ન 4, નીચેનામાંથી કઈ સમસ્યા વૈશ્વિક છે. જવાબ આવશે ડી, આતંકવાદ. પ્રશ્ન 5, નીચે આપેલા જોડકા લક્ષમાં લઈ આપેલા વિકલ્પો પૈકી સાચો વિકલ્પ પસંદ કરો. જેમાં જવાબ આવશે સી, ત્રિપુરા. ત્રિપુરા સાથે આવશે સી, ATTF. મણિપુર સાથે આવશે ડી, KNF. નાગાલેન્ડ સાથે આવશે બી, NSCN. અસમ સાથે આવશે એ, ઉલ્હા. થેન્ક યુ.